સુરત શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, તેવામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અને ડાયમંડ સિટી જળબંબાકાર થઈ છે। કમિશનર એમ નાગરાજને સ્થિતિની માહિતી આપી। કેટલાક વિસ્તારોમાં 50 મિલીમીટરથી વધુ વરસાદ છે। ભેદવાડ અને સીમાડા ખાડી ભયજનક સપાટીએ પાણી ભરાતા અનેક રસ્તાઓ બંધ થયા। શહેરની જાહેર પરિવહન સેવા પણ ખોરવાઈ। વીજ કરંટ અને શોર્ટ સર્કિટની પણ આશંકા। નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ। તંત્ર દ્વારા લોકોને ઘરમાં સુરક્ષિત રહેવા અનુરોધ કરાયો। રાત્રિ દરમિયાન વરસાદનું જોર ઘટવાની શક્યતા। અત્યારે અને ખૂબ વરસાદ આખા દિવસ પડ્યું છે સવારથી, અને કોઈ જગ્યામાં 50 mm થી વધારે પણ પડ્યું છે। ભેદવાદ ખાડી અને સીમાડા ખાડીમાં પાણી ડેન્જર લેવલથી ઉપર ચાલી રહ્યું છે। રોડનું પણ ઘણી જગ્યાએ બંધ પણ કરવામાં આવેલું છે। બીઆરટીએસ અને એવા જાહેર પરિવહનમાં પણ સેવાઓમાં ડિસ્ટર્બન્સ આવી છે અને બસો ચલાવવામાં મુશ્કેલી પડે છે અને ફ્લેશ ફ્લડ થવાની પણ શક્યતા છે। તો આપ સૌને ખાસ અનુરોધ છે કે આપ ઘરથી બહાર નહીં નીકળતા અને ઘરે જ વ્યવસ્થિત અને સલામતી સાથે રહેવા માટે આપ સૌને ખાસ અનુરોધ છે। અને આજે રાત્રે સુધી વરસાદની માહોલ થોડું સારું થવાની શક્યતા છે। તો આપ સૌને ખાસ વિનંતી કરું છું કે આપ મહેરબાની કરીને ઘરેથી નીકળતા નહીં।